હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પનીર ખુરચન। પનીર ખુરચન બનાવવા માટે આપણે અહીંયા આદુ મરચાં અને લસણની મિક્સર બાઉલમાં આપણે પેસ્ટ બનાવી લેશું। પેસ્ટ રેડી થઈ જાય પછી આપણે અહીંયા 200 ગ્રામ પનીર તાજું લઈ લેશું આપણે। પછી એક સુધારેલું કેપ્સિકમ અને 2 સુધારેલી ડુંગળી રાખી લેશું। પછી એક બાઉલ લઈ એમાં 3 ચમચી આપણે દહીં એડ કરીશું અને 1 ચમચી મસ્ટર્ડ ઓઇલ એડ કરીશું। હવે બધું એડ કર્યા પછી આપણે એમાં 1 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું। ચણાનો લોટ એડ કરવાથી ગ્રેવી છે એકદમ સરસ થીક બનશે। હવે ચણાનો લોટ એડ કર્યા પછી આપણે બધા મસાલા એડ કરી દઈશું અને મસાલા મેં અહીંયા ઉપર મેન્શન કરેલા છે કેટલા પ્રમાણમાં લેવા અને કયા કયા લેવા। પછી પેસ્ટ આપણે એક રેડી કરી લેશું। પેસ્ટ રેડી થઈ જાય પછી આપણે જે પનીર છે એના 2 સ્લાઇસ છે એ બધાને આપણે ચારે સાઈડ આપણે એને એક કોટિંગ કરી લેશું અને સરખા પ્રમાણમાં પેસ્ટ છે આપણે બધી પનીરમાં લગાવી લેશું। બંને સ્લાઇસ છે બંને સ્લાઇસમાં આપણે બધી પેસ્ટ લગાવી લેશું। હવે પનીરને લગતા જે પેસ્ટ વધી છે એમાં આપણે જે ડુંગળી અને કેપ્સિકમ છે એ આપણે સુધારેલું એમાં એડ કરી લેશું અને મિક્સ કરી અને થોડીક વાર સુધી સાઈડમાં રાખી લેશું। સરખી રીતે મિક્સ થઈ જાય એટલે એમાં બધા મસાલાનો ટેસ્ટ છે એ સારી રીતે થોડીક વારમાં બેસી જાય। હવે બધું મિક્સ થઈ જાય પછી આપણે પનીરને શેકવા માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી અને એમાં ગરમ કરી લેશું અને તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં પનીર એડ કરી દઈશું અને પનીરને મેં અહીંયા સેલો ફ્રાય કરેલું છે જેને બંને સાઈડ આપણે થોડુંક શેકી લેશું જેનાથી જે આપણે પેસ્ટ લગાવેલી છે એનો ટેસ્ટ છે એ પનીરમાં ચડી જાય। હવે બધું પનીર સરખી રીતે ચડી જાય પછી આપણે નાના નાના ટુકડામાં કાપી લેશું। પનીર ખુરચન માટે આવી રીતના આપણે કાપી લેશું। બધું સારી રીતે કપાઈ જાય પછી આપણે એક પેનમાં તેલ ગરમ કરી અને જે ડુંગળી અને કેપ્સિકમ આપણે જે પેસ્ટમાં એડ કરીને રાખેલા હતા એને આપણે થોડીક વાર સુધી ચડવા દેશું જેનાથી ડુંગળી અને કેપ્સિકમ છે એકદમ સોફ્ટ થઈ જાય અને સબ્જી બનાવવામાં એકદમ સરળતા રહે। હવે બધું એડ કર્યા પછી આપણે એને 5 થી 7 મિનિટ સુધી આપણે એને ચડવા દેશું। બધું સારી રીતે ચડી જાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે એને હલાવતા રહીશું। ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખીશું। હવે બધું સારી રીતે ચડી જાય અને તેલ એકદમ ઉપર આવી જાય પછી આપણે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં 1 ચમચી જીરું અને 1 તેજપત્તા ઉમેરી અને આપણે 2 ડુંગળી છે એ ઝીણી સમારીને એડ કરી દઈશું। હવે ડુંગળી જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। બધું સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં જિંજર ગાર્લિક અને ગ્રીન ચીલીની પેસ્ટ 2 ચમચી જેટલી એડ કરીશું અને બધાને સારી રીતે મિક્સ કરી અને ચડવા દઈશું। બધું સારી રીતે ચડી જાય પછી આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું જે મેં અહીંયા ઉપર મેન્શન કરેલા છે। બધા મસાલા એડ કરી અને સારી રીતે આપણે એને ચડવા દઈશું કે જ્યાં સુધી તેલ છે એ ઉપર ના આવી જાય। તેલ ઉપર આવી જાય પછી આપણે એમાં ટમેટાં છે એ 2 થી 3 ટમેટાં આપણે નાના નાના લઈ અને એને એકદમ ઝીણા સુધારી અને એડ કરી દઈશું અને પછી આપણે ડુંગળી અને કેપ્સિકમ આપણે ચડવા દીધેલા હતા એ આપણે એડ કરી દઈશું અને બધું મિક્સ કરી અને 2 થી 3 મિનિટ સુધી આપણે હલાવતા રહીશું। અગર ડુંગળી અને ટામેટાં થોડીક વાર સુધી ચડવા દેવા માટે આપણે એને ઢાંકણથી ઢાંકી દઈશું અને બધું સારી રીતે ચડી જાય પછી આપણે એમાં પનીર જે આપણે ચોપ કરીને રાખેલું હતું એ આપણે એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ થઈ જાય અને મસાલા એકદમ છે એ સબ્જીમાં ભળી જાય પછી આપણે ઉપરથી ધાણા ફ્રેશ છે એ ધોઈને એડ કરી દઈશું અને શાકને સારી રીતે મિક્સ કરી લેશું અને સ્મોકી ટેસ્ટ આપવા માટે મેં અહીંયા કોલસાને ગરમ કરી અને ઘીથી એને તડકો આપ્યો છે જેનાથી કોલસાનો ટેસ્ટ છે એકદમ સબ્જીમાં બેસે અને ટેસ્ટ છે શાકનો એકદમ સ્મોકી આવશે અને આપણે એને 5 મિનિટ સુધી ઢાંકી દઈશું જેનાથી સબ્જીનો ટેસ્ટ છે એકદમ બહાર જેવો ઢાબા સ્ટાઈલ આવશે અને પછી આપણે સર્વ કરીશું। થેન્ક યુ।